હેલો ગાઈસ, મિનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે આલુ પરાઠા તો બનાવીએ જ છીએ, પણ આપણે આજે છીણેલા બટાકાના ફરાળી આલુ પરાઠા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। આલુ પરાઠા બનાવવા માટે 3 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે। બટાકા આ રીતે છીણી લેવા। બટાકા છીણાઈ જાય એટલે તેમાં પાણી એડ કરીને ધોઈને બાઉલમાં લઈ લેવા અને પછી તેમાં મસાલો કરી લેવો। તેમાં આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું, કટ કરેલા મરચાં, ફરાળી લોટ આ બધું નાખ્યા પછી સારી રીતે મિક્સ કરીને તવી ગરમ કરવા મૂકી હતી। પછી તેમાં તેલ લગાવીને આ રીતે આલુ પરાઠા પાથરી લેવા અને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દેવા। આપણા ફરાળી આલુ પરાઠા બનીને તૈયાર છે। તેને દહીં સાથે કે પછી ખાટી આંબલીની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।